ઉપર માટી કાઢ લે, ઉપર માટી કાઢ લે. હા જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અદલપુરા કંપામાં હોળીના નિમિત્તે નીચે જે ખાડો કરી માટલું મૂકવામાં આવે નીચે, એના નીચે 4 લાડુ મૂકવામાં આવે. એ લાડુ અત્યારે જોવામાં ચાલુ છે. આજે તારીખ છે 3/3/2026. 3/3/2026 રોજ નીચે લાડુ જોવામાં આવે છે. નીચે તળમાં હજી વાતાવરણ પોળું પડે છે. દંડો દમભાઈ હજી કોણ હાંકડું સાધન ખપે હું. ઓહો ઊભું રહેવાનું હોય નિરીક્ષણ ટીમ છે આપણી વડીલો બધા. એદલપુરા કંપા હોળીના પર્વ નિમિત્તે જે જમીનમાં નીચે ખાડો કરી એના ઉપર હોળિયા ગોઠવામાં આવે. હોળિયા ગોઠવાઈ અને જે બીજા દિવસે હોળી ઠંડી પડે ત્યારે એ માટી કાઢી ઘડો કાઢીને ઘડાના નીચે લાડવા 4 મૂક્યા છે. ઉત્તર બાજુથી ગોઠવાનું ચાલતું. ઉત્તર અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એ પ્રમાણે વચ્ચે ઉત્તરમાં હતો અષાઢ. કઈ ના કશું વાંધો નહીં. ઉત્તરમાં અષાઢ તમે તારી બાજુ મેલ દે. આ ઉત્તર. પૂર્વમાં જશે આપણે શ્રાવણ. પૂર્વમાં જશે હા માટી કાઢ લેખ વાળી. હા દક્ષિણમાં જશે ભાદરવો. પશ્ચિમમાં જશે ભાદરવો. દક્ષિણ અત્યારે આસામ શું આવે પણ એક બોલાવી એમાં કાકો ગુજવાઈ રહ્યો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તરમાં કયો કાકુ? ઉત્તરમાં અષાઢ, પછી પૂર્વમાં શ્રાવણ. ચાલો ધમભાઈ બાજુ આપણે પેલો ઉત્તર આવ્યું. ધમભાઈ બોલ. 100% પડેલું હોય. ધમભાઈ માઇક મૂકી દેવાના. ધમભાઈ પૂછવામાં આવે. ધમભાઈ અષાઢ ફૂલ પડેલો હોય. ઉત્તર દિશા એમ કહે. ઉત્તર દિશામાં અષાઢ 100% પડેલો હોય. 100% પડેલો. બરાબર. લખેલું બાપા વંચાયેલું. અષાઢ, શ્રાવણ, પૂર્વ બાજુ. પૂર્વ બાજુ શ્રાવણ કેટલો પલળેલો કેમ કે મેં ભાઈ જોઈ લો. પૂર્વ પલળી ગયો 100%. બરાબર. બીજા નંબરનો શ્રાવણ હતો. પૂર્વમાં દક્ષિણમાં ભાદરવો. ધમભાઈ જુઓ એ 100% પડેલું હોય. દક્ષિણમાં ધમભાઈ કહેવાનું જઈએ 100%. આથમણો પશ્ચિમ. આસો આથમણો અદલપુરા કંપામાં જે હોળીના નીચે ખાડો કરી એમાં ઘડો મૂકવામાં આવે છે અને ઘડાના નીચે 4 લાડુ મૂકવામાં આવે છે. એ ગઈકાલે આપણે બીજી તારીખે જે મૂક્યા હતા અને આજે આપણે 3જી તારીખ છે. 3જી તારીખે ખોલીને જોયા 3/3/2026 તો 4 લાડુ 100% પલળેલા નીકળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આભાર.